સુઈગામમાં ઠેર ઠેર વીજપોલ પર વેલાઓ જામ્યા। વિદ્યુત બોર્ડની આળસને કારણે મેન્ટેનન્સ અને પ્રી મોન્સૂનના દાવાઓ પોકળ સાબિત થયા। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં કોઈ પણ સરકારી કર્મચારીને સજાના ભાગરૂપે મુકાય છે, પરંતુ અહીં આવ્યા પછી સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવે છે, જેમાં ખાસ કરીને 24 કલાક જરૂરી એવી લાઇટ માટે ગમે ત્યારે ટીપ આવે કોઈ નક્કી નહીં। કોઈ પણ સિઝનમાં જરાક વરસાદ પડે કે વીજળી ગુલ થઈ જતી હોય છે, જેમાં ખાસ કરીને વીજકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે। ઠેર ઠેર વીજ પોલ અને વીજ તાર ઝાડની ડાળીઓમાં ફસાયેલા હોય છે અને વેલા વીંટળાઈને વીજ પોલને ઢાંકી દે છે, જેને લઈને ક્યારેક વીજ ફોલ્ટથી કે કરંટથી નિર્દોષ પશુઓ કે માનવને નુકસાન થવાનો ભય તોળાઈ રહ્યો હોય છે। વેલા કે ઝાડની ડાળીઓને દૂર કરવાની જાણે વિદ્યુત બોર્ડ સુઈગામ પાસે કોઈ ફુરસત જ નથી તેવું લાગી રહ્યું છે। ક્યારેક કોઈ કામ માટે સોશિયલ મીડિયામાં વાહવાહી કરાવતા વિદ્યુત કર્મીઓને વીજ પોલ કે પછી વીજ તાર સાથે જોડાયેલા વેલા કે ઝાડની ડાળીઓ દૂર કરવા જાણે સમય જ નથી। આમ છતાં નિર્ભર તંત્ર પાસે ઝાડની ડાળીઓ અને વેલા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ છે। અહેવાલ જીતેન્દ્રસિંહ ઝાલા, લોકાર્પણ।